Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. Today हम डिस्कस करेंगे CRC पेपर सॉल्यूशन। CRC क्लस्टर रिसर्च सेंटर जो तालुका में होता है। क्लस्टर रिसर्च सेंटर क्लस्टर वाइज एक सेंटर होता है और वो हैंडलिंग है जो CRC पर्सन करता है। सो वो CRC पर्सन को सिलेक्ट करने की एग्ज़ाम थी कल। उसका पेपर सॉल्यूशन में मैथ्स एंड रीजनिंग के बारे में बात करेंगे। उसकी एग्ज़ाम 24 अगस्त 2025 पे थी और बात करें तो 100 मार्क का पेपर था, बट उसमें मैथ्स एंड रीजनिंग का वेटेज थोड़ा सा कम होता है कंपेयर टू अदर कॉम्पिटिटिव एग्ज़ाम, बट होता तो है ही। सो जितना भी मैथ्स एंड रीजनिंग का क्वेश्चन था उन सभी क्वेश्चन के सॉल्यूशन के बारे में बात करेंगे। सो हरियप फ्रेंड, अभी तक आपने वीडियो को लाइक नहीं किया है, हरियप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही एजुकेशन रिलेटेड मैथ्स एंड रीजनिंग रिलेटेड कोई भी पेपर सॉल्यूशन या कोई भी टॉपिक के बारे में न्यू वीडियो आए तो आपको नोटिफिकेशन मिल रहा है। सो हम टॉपिक पे मूव करेंगे। फर्स्ट क्वेश्चन इज दैट एक કાર 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે તો તેણે કુલ કેટલું અંતર કાપેલું હશે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે પહેલા 15 મિનિટ માટે ની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, તો ત્યારે એણે કેટલું અંતર કાપ્યું હશે? તો વી નો એવરીવન ધેટ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણને ઝડપ અને સમય આપ્યું છે તો આપણે અંતર મેળવવાનું છે, બટ એક વાત ખાસ ધ્યાન રાખશું, અંતર એટલે થશે ઝડપ ગુણ્યા સમય. બંનેના એકમ સરખા હોવા જોઈએ. કોઈ પણ ફોર્મ્યુલા શોર્ટ આઉટ કરીએ પહેલાં એના એકમ ચેક કરી લેવા જરૂરી છે. અહીંયા જુઓ, સમય છે મિનિટમાં આપ્યો છે, જ્યારે ઝડપ છે એ કલાકની અંદર આપેલી છે, તો આપણે સમયને કલાકની અંદર કન્વર્ટ કરવો પડશે. 15 મિનિટ બરાબર કેટલી કલાક? તો કેટલી કલાક થશે? 15 ભાગ્યા 60 એટલે 1/4 અવર થશે. તો અહીંયા આપણને ઝડપ આપી છે, ઝડપ ગુણ્યા સમય, ઝડપ 60 અને સમય થશે 1/4. ઓકે, તો 15 ચોક 60 એટલે અંતર ફર્સ્ટ 15 મિનિટમાં 15 કિલોમીટર અંતર કાપે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 15 મિનિટ છે તો અગેન એમ જ થશે કે એનો એકમ જે છે નેક્સ્ટ 15 મિનિટ માટે ઝડપ છે એ 72 કિલોમીટર પ્રતિ અવર છે. તો અગેન અહીંયા એકમ ચેન્જ છે, પણ બટ બંને મિનિટ સરખી આપી છે એટલે શું થશે? કેટલી કલાક થશે? 15 મિનિટ એટલે 1/4 અવર. તો નેક્સ્ટ 15 મિનિટ માટે અંતર શું થશે? તો અંતર બરાબર ઝડપ 72 ગુણ્યા 1/4 અવર એટલે સમય. ઓકે, તો કેટલી કલાક થશે? 18 કલાક થશે. હવે શું છે, કુલ અંતર કેટલું છે? તો 15 + 18 33 કિલોમીટર અંતર કાપે છે. એકમ પાછું ખાસ દેવું જ પડશે. મને તો ઓપ્શનમાં બધા એકમ સરખા જ આપ્યા છે, બટ તો પણ એકમ લખવો જરૂરી છે. તો અવર આન્સર વિલ બી ઓપ્શન ડી, 33 કિલોમીટર. ઓકે, સો હિયર ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. નાઉ મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન કે એક 12 મીટર લંબાઈનો ચોરસ છે, તેને લંબચોરસમાં ફેરવવા માટે નીચે આપેલા કઈ સંખ્યાઓના વર્ગના માપની બાજુઓ બનાવવી પડે? તો જો 12 કિલોમીટર
સોરી 12 મીટર લંબાઈનો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય? 12 ગુણ્યા 12 એટલે 144 એકમ. 144 મીટર સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ. હવે જે લંબચોરસ બનાવીશું ને એ લંબચોરસ નું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સરખું થતું હશે તો એ બંને સરખા થશે. ઓકે, તો આપણે ઓપ્શન ઉપરથી જોવાનું છે. ઓપ્શન એ લઈએ કે 4 બાજુ અને 5 બાજુ, તો 4 બાજુ અને 5 બાજુનું લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 25 16, 450 અરાઉન્ડ થાય 25 16. ઓકે, બટ અહીં આપણે 144 લેવા છે એટલે ઓપ્શન એ જે છે એ રોંગ થશે. હવે ઓપ્શન બી ઉપર મૂવ કરીએ. જો લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો એટલે કે બાજુઓનો વર્ગ છે એ બાજુઓના માપ છે એ 3 અને 4 લઈએ તો ચોરસના ક્ષેત્રફળને સમાન થઈ. ચેક કરીએ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 9 144. હા, તો અહીંયા બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે. ઇટ મીન્સ આપણે 3 અને 4 બાજુ લઈ શકીએ લંબચોરસની. ચોરસમાંથી આપણે લંબચોરસમાં બદલવું હોય તો એને આપણે 3 અને 4 બાજુવાળો લંબચોરસ લઈ શકીએ. સો હિયર ઓપ્શન બી ઇઝ કરેક્ટ. Then move next question. Question number 27. એક વ્યક્તિ ₹708માં વસ્તુ ખરીદે છે અને જેમાં 18% જીએસટી સામેલ છે, તો જીએસટી ઉમેર્યા પહેલા વસ્તુની કિંમત શું હશે? પહેલા ઇટ મીન્સ આપણે સપોઝ કરીએ છીએ કે જીએસટી પહેલા વસ્તુની કિંમત એક્સ છે, તો એક્સ વત્તા એક્સના 18% એડ કરો તો વસ્તુની કિંમત થઈ જાય છે ₹708. તો વસ્તુની કિંમત થઈ જાય છે 708. આપણે શું જોઈએ છે કે વસ્તુની કિંમત આપણે એક્સ ધારી છે, તો અહીંયાથી સોલ્વ કરીશું તો શું થશે? 118x ના છેદમાં 100 બરાબર 708. તો x બરાબર 708 ગુણ્યા 100 ભાગ્યા 118. 118 છક 708 થશે. ઓપ્શન ઉપરથી પણ તમે ટ્રાય કરી શકો છો, કારણ કે અહીં 100 વાળું ટર્મ છે તો બી ઓપ્શન પહેલા જોઈ શકાય. તો એક્સ બરાબર આપણને મળશે 600. શું થશે? 600. તો વસ્તુની કિંમત શું થશે? વસ્તુની કિંમત થશે 600. ઓકે, સો અગેન તમને ઓપ્શન ઉપરથી ક્લિક મારવા માટે સમ હિન્ટ આપી શકું. તો અહીંયા એવું કીધું છે કે વસ્તુની કિંમત શું હશે? એની કિંમત ઉપર 18% લગાવે છે તો એ 708 થાય છે. એટલે સપોઝ એટલું તો ફિક્સ જ છે કે 708 કરતાં નાની સંખ્યા જવાબમાં આવશે, મોટી સંખ્યા જવાબમાં આવશે નહીં કે 708. તો ઓપ્શન સી અને ઓપ્શન ડી ક્વેશ્ચન સોલ્વ કર્યા પહેલાં જ નીકળી જાય છે. હવે 580નો ઓપ્શન રહી તો અહીંયા આપણે 100ના ગુણકમાં 708ના ગુણકમાં 100 છે એટલે આપણે ડાયરેક્ટ 118ને 6 વડે ગુણી અને 708 લઈ આવી અને ક્વેશ્ચન સોલ્વ કરાય. કારણ કે 118 ભાગ્યા 708 કરવા એટલે લેન્થી પ્રોસેસ થઈ જાય, પણ થોડુંક ઓપ્શન ઉપરથી સ્માર્ટ વર્ક કરવાનું રહેશે. ઓકે ગાઈઝ, નાઉ મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન. જો નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે, ઇટ મીન્સ કે આપણી આગળ ફર્સ્ટ જે ઊંચાઈ હતી એને એચ કહીએ છીએ અને દેન નેક્સ્ટ જે ઊંચાઈ મળે છે એને એચ ડેશ કહીએ છીએ. તો એચ ડેશ છે ને એ એચના ચોથા ભાગની. ઓકે, અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો આર ડેશ છે એ આર કરતાં 2 ગણી વધારે કરી દેવામાં આવે છે. તો નીચેના પૈકી સાચું શું છે? નળાકારનું કદ એટલે કે નળાકારનું ઘનફળ શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો નવા નળાકારનું
ઘનફળ મેળવીએ પાઈ આર ડેશ સ્ક્વેર એચ ડેશ, તો પાઈ એઝ ઇટ ઇઝ આર ડેશ સ્ક્વેર એટલે કે 4r² થઈ જશે અને એચ ડેશ એટલે h²/4, 4 કેન્સલ આઉટ, તો વી ગેટ પાઈ આર સ્ક્વેર એચ. અને આ શું હતું પાઈ આર સ્ક્વેર એચ? તો કે જે મૂળ નળાકાર હતું ને એનું ઘનફળ હતું. એનું એ જ ઘનફળ જો ઊંચાઈ અને ત્રિજ્યામાં કેટલો ફેરફાર, તો કે ઊંચાઈની અંદર ચોથા ભાગનો અને ત્રિજ્યામાં બમણી કરવાનો ફેરફાર કરી તો બંનેના ઘનફળ છે સરખા રહે છે. ઇટ મીન્સ કે બંનેના કદ જે છે બંને નળાકારના કદ સરખા રહે છે. આપણે વાત આગળ કરી હતી ચોરસ અને લંબચોરસ વિશે, તો કે જો ચોરસની બાજુની માપ 12 રાખીએ, લંબચોરસની લંબાઈ 3 અને પહોળાઈ 4 રાખીએ તો બંનેના કદમાં શું ફેરફાર થાય? તો કે બંનેના કદ સરખા રહે છે, બંનેના ક્ષેત્રફળ સરખા મળે છે. એવું જ કંઈક અહીંયા એક નળાકારમાંથી બીજા નળાકારમાં કન્વર્ટ કરી અને પૂછેલું છે. તો શું થશે? નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, એટલે ઇટ મીન્સ ઓપ્શન ડી જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ તો વિદ્યાર્થી ચોકસાઈથી આલેખ દોરે છે તો ગણિત શિક્ષણનો કયો હેતુ સમાયેલ છે? કૌશલ્ય. જો વિદ્યાર્થી ચોકસાઈથી આલેખ દોરે છે તો એનું કૌશલ્યનો જે છે એ હેતુ સમાયેલો, જેના કૌશલ્યનો વિકાસ થાય. ચલો ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 કે જો 8 મજૂરો એક કામ 20 દિવસમાં પૂરું કરે તેમ હોય તો તે કામને 8 દિવસમાં પૂરું કરવા માટે કેટલા વધુ મજૂરો જોઈએ? 8 મજૂરો છે એક કામને 20 દિવસ પૂરું કરે છે, પણ આપણે 8 જ દિવસમાં પૂરું કરવું છે. આપણી આગળ 8 મજૂરો છે તો હવે વધારે કેટલા મજૂરો જોઈશે? તો આ કામ કેટલું થશે? 8 મજૂરને 20 દિવસ એટલે કે 160 કામ કરવા આપણી આગળ 8 દિવસ છે. તો એક દિવસમાં કેટલું કામ થાય? તો કે એક દિવસમાં 20. એટલે કેટલા મજૂરો જોઈએ? તો કે 20 મજૂરો જોઈએ. જો 8 દિવસમાં 180 કામ છે, 160 કામ છે એ 8 દિવસમાં પૂરા કરવા હોય તો આપણે 20 મજૂરો જોઈએ. પણ આપણે આગળ તો એક દિવસને કામ કરવા માટે 8 મજૂરો ઓલરેડી છે, તો કેટલા મજૂરો ઘટે? 20 - 8 એટલે 12 મજૂરો વધુ જોઈએ. ઓકે, 12 મજૂરો વધુ જોઈએ. ઇટ મીન્સ ઓપ્શન સી કરેક્ટ થશે. Then move next number 31 કે આકૃતિમાં દર્શાવેલ ખૂણો 1 અને ખૂણો 2 કયા પ્રકારના ખૂણાઓની જોડ છે? તો અનુકોણની જોડ છે. કયા પ્રકાર થશે? અનુકોણ. પૂરક કોણ ના થાય. અંતઃયુગ્મ કોણ પણ ના થાય. અંતઃ નથી અને યુગ્મ પણ નથી. બટ યુગ્મ નથી, યુગ્મ માટે ઝેડ બનવો જોઈએ અને અભિકોણની જોડ પણ નથી. ઓકે, અભિકોણ માટે સી બનવો જોઈએ. અહીંયા અનુકોણની જોડ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 મેથ્સ જે છે એ ઇઝી ના કહી શકાય કમ્પેર ટુ જે ભાષાના શિક્ષકો હોય એમના માટે, કારણ કે ડીપલી મેથ્સ પૂછ્યું છે, ઉપરથી મેથ્સ નહીં પૂછ્યું. નંબર 32 કે આપેલ દ્વિઘાત સમીકરણ px² + qx + r = 0 માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સમાન વાસ્તવિક બીજ મળશે? હવે આપણને ખબર છે સમાન વાસ્તવિક બીજ હોય ને તો b² એટલે અહીંયા થશે q² - 4pr = 0 થાય તો આપેલા દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ મળે. તો આ 0 થાય તો શું થઈ જાય? q² = 4pq. તો અહીંયા જો 1 નંબર અને 3 નંબર બોથ કન્ડિશન સેટિસ્ફાઈ થશે સમાન અને વાસ્તવિક બીજ હોય તો શું સાચું થશે? 1 અને 3, એટલે મતલબ કે ઓપ્શન બી સાચો થશે. ઓકે, ખાલી દ્વિઘાત સમીકરણની સમજ નહીં પણ એનો
જે ક્રાઇટેરિયા છે એ સમજવો પણ અહીંયા નેસેસરી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33 પર મૂવ કરીએ તો મધ્યક એક્સ બાર, મધ્યસ્થ એમ અને બહુલક ઝેડ વચ્ચે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો એના માટેનું સૂત્ર છે ઝેડ બરાબર 3m - 2x બાર, વેર ઝેડ ઇઝ બહુલક, એમ ઇઝ મધ્યસ્થ, એક્સ બાર ઇઝ મધ્યક. ઓકે, તો આ સમીકરણને સોલ્વ કરશો તો થશે ઝેડ વત્તા 2x બાર ઇક્વલ ટુ 3m, 3m ઇક્વલ ટુ ઝેડ વત્તા 2x બાર. ઓપ્શન એ જે છે એ સાચો થશે. એટલે ઓનલી ઓપ્શન એ સાચો થશે. એક વાળો જે સંબંધ છે એ નંબર 1 ઓપ્શન એ. ત્યારબાદ નંબર 34, ક્વેશ્ચન નંબર 34, એક્સ વત્તા વાય નો હોલ સ્ક્વેર તથા એક્સ માઇનસ વાય નો હોલ સ્ક્વેર, આનો સરવાળો શું થાય? તો આનો સરવાળો શું થશે? એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા 2xy વત્તા આનું વિસ્તરણ કરીએ તો એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર માઇનસ 2xy, એક્સ પ્લસ 2xy માઇનસ 2xy કેન્સલ આઉટ, એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર, વાય સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર એટલે કે 2y સ્ક્વેર, 2x સ્ક્વેર વત્તા 2y સ્ક્વેર. ઇટ મીન્સ ઓપ્શન બી જે છે એ સાચો થશે. આગળ વાત કરીએ એ પ્રમાણે CRCના પેપરની અંદર મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ ઓછું છે બટ જે પણ ક્વેશ્ચન પૂછેલા છે એ થોડા લેન્ધી ક્વેશ્ચન છે અને સમય માંગી લે એવા ક્વેશ્ચન છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન કે પતંગાકાર ચતુષ્કોણ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું છે એવું કીધું છે એટલે કે સાચા છે એમાંથી કયું ખોટું છે? કયા 3 સાચા છે, 1 ખોટું છે. ઇટ મીન્સ એવું થશે. તો ફર્સ્ટ તો પતંગાકાર ચતુષ્કોણ હોય ને એની પાસની બાજુઓ સરખી હોય, સામેની બાજુ સરખી ના હોય. તો ઓપ્શન એ કે પાસની બાજુઓની ફક્ત 2 જોડ સમાન લંબાઈની હોય, એ આપણે વાત કરીએ તો સાચું થયું. વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય છે એ પણ સાચું થયું. એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે, 2 ભાગ કરે છે, એ પણ સાચું થાય. ચોરસના નિયમને અનુસરે છે. ઓપ્શન ડી સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય, પાસની બાજુની લંબાઈ સમાન, સામસામેની બાજુની લંબાઈ સમાન, વિકર્ણો દુભાગે, વિકર્ણો કાટખૂણે હોય છે. તો આ તો બધી લાક્ષણિકતા ચોરસની થઈ ગઈ. તો પછી ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણની અંદર ભેદ શું રહે? તો આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે પતંગાકાર ચતુષ્કોણમાં પાસની બાજુઓ સમાન હોય છે, સામસામેની બાજુઓ સમાન હોતી નથી. મતલબ કે ઓપ્શન ડી જે છે એ ખોટો છે. આપણે ખોટું વિધાન મેળવવાનું છે કે સામસામેની બાજુઓ સમાન હોતી નથી, અહીંયા હોય છે એટલે આપણા કેસની અંદર ખોટું થશે. એટલે અહીંયા ઓપ્શન ડી જે છે એ સાચો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ આગળ વાત કરી પ્રમાણે ઓછા ક્વેશ્ચન મેથ્સ અને રિઝનિંગના હોય છે બટ જે હોય છે એ તમારી આગળ સમય માંગી લે તેવા હોય છે. તો અહીંયા આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચનનું આપ્યું છે CRC પેપરનું, જે એક્ઝામ છે 24/8/2025 रोज लेवाइल હતી. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको मिल रहे, आपने वीडियो को चैनल को सब्सक्राइब किया होगा तो. सो थैंक यू फ्रेंड.